જય માતાજી મિત્રો, સાસણ ગીર હમણાં રિલીઝ થવા થોડા ટૂંક સમયમાં જઈ રહ્યું છે. તો સાસણ ગીર મૂવીમાં અમુક ક્લિપો એવી છે કે જે ગીરના જંગલોમાં માલધારી રહે છે. એ માલધારીઓના કારણે જંગલમાં સિંહ, વાઘ, વરુ આ રહેશે નહીં એમ એવી ક્લિપ બહાર પડી છે. તો એનો અમે વિરોધ કરીએ છીએ કે માલધારી તો ગાયો ભેંસો લઈને ત્યાં ગીરના જંગલમાં રહેશે અને એ તો પ્રકૃતિની સાથે જીવનારો માલધારી છે. તો એના લીધે વાઘ વરુ નથી મળતા. તો આવા પિક્ચર બનાવે એ પહેલાં અમારા માલધારી સમાજના આગેવાનોને આ મૂવીની ક્લિપો જે છે એ બતાવવામાં આવે, નહીં તો અમે માલધારી સેના એનો સખત વિરોધ કરશું. અને ખરેખર આવા પિક્ચરો બનવાથી કોઈ સમાજને કે એનાથી ટાર્ગેટ બનાવીને મૂવી ન બનાવવી જોઈએ, એનો અમે વિરોધ કરીએ છીએ. અને તમામ માલધારી સમાજ એનો વિરોધ ઉઠાવે અને એ મૂવી રિલીઝ થતાં પહેલાં એકવાર જોઈ લેજો. એ ક્લિપ હું તમને પાછળ આપું છું, જોઈ લેજો. માય લોર્ડ, ગીરના જંગલમાં સિંહોનું નિકંદન માત્ર ને માત્ર માલધારી પ્રજાના કારણે જ થયું છે. જો જલ્દીમાં જલ્દી આ જંગલ ખાલી કરાવવામાં નહીં આવે ને તો ગીરના જંગલમાંથી સિંહો ખલાસ થઈ જશે. फर्स्ट टाइम कमिंग सासन के पहले कमिंग? ना ना, नेवर बिफोर. वेलकम. सासन नहीं देखा तो क्या देखा? આ વિલાયતી માણસો જંગલના ઝાડ પાન પશુ પંખી માં કાંઈ અલગ દર્શન કરે છે. લીવ ઇન ધી જંગલ. ફોર આઈઝ નીડ, 2 ફ્રન્ટ અને 2 બેક. મારે જંગલ જોવું છે. तुझे ने तू बनता बोलता बोलता हाथ पाड़ी. વોટ ઇઝ ગોરલ એન્ડ જાંબો? અમારા ગીરમાં માણા હોય કે માલ અંદાજના નામ હોય. એમ તો આ જંગલમાં રહેવું એટલે થોડું જોખમ ભર્યું તો ખરું નહીં? શેર જેવું જોખમ આય નથી.